ગુડ મોર્નિંગ મિત્રો. મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. આજે ફરીથી 11 સાયન્સ મેથેમેટિક્સનું બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય, જેની અગાઉ આપણે અમુક એક્સરસાઇઝ કરી હતી. આજે એના પછીની એક્સરસાઇઝ જોઈએ તો અહીંયા આપણી પાસે રકમમાં લખેલું છે કે જો ગણ એમાં 3 ઘટક હોય અને ગણ બી આપેલો છે તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા શોધો. હવે એ ક્રોસ બી શું છે પહેલાં એને સમજવું જોઈએ. એ ક્રોસ બી છે જેટલા આપણને ગણ આપેલા હોય એ બધા જ ગણનું ક્રોસ મલ્ટિપ્લિકેશન, એટલે કે કાર્ટેશિયન ગુણાકાર. ગણ પરિચયમાં જે રીતે આપણે સાદી સંખ્યા કોઈ આપેલી હોય તો એ સાદી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ છીએ. દાખલા તરીકે 2 અને 3 હોય તો એનો ગુણાકાર કરી તો 2 ગુણ્યા 3 એટલે 6 આપણને મળે. એવી રીતે ગણ પરિચયની અંદર કાર્ટેશિયન ગુણાકાર આવે છે. બે ગણના સભ્યોનો ગુણાકાર, જેમાં ડાયરેક્ટ ગુણાકાર થતો નથી પરંતુ એને જે રીતે આપણે ગણની અંદર લખતા હોય છે એવી રીતે લખવાના રહે છે. તો અહીંયા આપણને ગણ એમાં ટોટલ 3 ઘટકો આપેલા છે. હવે એ 3 ઘટકો ક્યાં છે એ આપણને ખબર નથી. હવે ગણ એના જે 3 ઘટકો છે એને આપણે સામાન્ય રીતે એવું બોલતા હોઈએ છીએ કે નંબર ઓફ એ, એટલે કે ગણ એના સભ્યો 3 છે. એટલા માટે હવે આપણે ગણ એના સભ્યોને એન ઓફ એ વડે દર્શાવીએ. એન ઓફ એ બરાબર 3, કારણ કે એમાં 3 ઘટકો આપેલા છે. સેમ એવી જ રીતે ગણ બીમાં કેટલા ઘટકો છે એ આપણને કીધેલું નથી, પણ ગણ બી આપણને આપેલો જ છે. એમાં 3 સભ્યો છે, 3, 4 અને 5. તો એન ઓફ બી એમાં પણ 3 આવશે. એન ઓફ બી બરાબર પણ 3 થશે, કારણ કે નંબર ઓફ બી એટલે કે બી ગણના સભ્યો 3 છે, 3, 4 અને 5. તો એન ઓફ એ અને એન ઓફ બી આપણને મળી ગયું, બંને 3 છે. હવે આપણે મેળવવાનું છે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા. એ ક્રોસ બી કઈ રીતે મળે? તો જેટલા ગણ આપેલા હોય એ ગણના દરેક સભ્યોનો ગુણાકાર બીજા ગણના દરેક સભ્ય સાથે કરવામાં આવે તો નવા ગણમાં જેટલા સભ્યો મળે એ બધા જ સભ્યોને એ ક્રોસ બીની સંખ્યાને એન ઓફ એ ક્રોસ બી વડે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા આપણે લખેલું છે એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા એન ઓફ એ ક્રોસ બી બરાબર આ ફોર્મ્યુલા જ છે. આ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે અને આના ઉપરથી બીજી ખાલી જગ્યા પણ પૂછાઈ શકે છે. એટલે યાદ રાખવાનું છે કે એન ઓફ એ ક્રોસ બી બરાબર એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી, એટલે કે એ ક્રોસ બીના ટોટલ સભ્યોની સંખ્યા એ દરેક ગણના સભ્યોના ગુણાકાર બરાબર હોય છે. એટલે કે આપણી પાસે ગણ એમાં ટોટલ 3 ઘટક છે, ગણ બીમાં પણ 3 ઘટક છે. તો બંનેનો ગુણાકાર કરી 3 ગુણ્યા 3 એટલે 9 મળશે. તો એ 9 છે એ એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા છે. એટલે કે ગણ એ અને ગણ બી ના કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા 9 મળે છે. એવી રીતે હવે આપણને 2 કરતાં વધારે ગણ આપેલા હોય, દાખલા તરીકે 3 ગણ આપેલા છે એ, બી અને સી. હવે કોઈ સી ગણ છે, એ ગણ સીમાં દાખલા તરીકે 2 સભ્ય આપેલા છે. તો હવે એ ક્રોસ બી ક્રોસ સી ત્રણેયનો કાર્ટેશિયન ગુણાકાર મેળવવાનું કે તો શું કરવાનું થશે? સૌથી પહેલાં એ અને બીના કાર્ટેશિયન ગુણાકારના સભ્યો મેળવી લેશું. એના જેટલા સભ્યો મળે એ બધા જ સભ્યોની સંખ્યાનો ગુણાકાર
સી ગણના સભ્યોની સાથે કરવામાં આવશે તો આપણને નવા 3 ગણનો સભ્યોની સંખ્યા મળશે. હવે આપણે સીમાં ટોટલ એન ઓફ સીમાં આપણે 2 ગણ લીધા છે, 2 સભ્યો લીધા છે. તો હવે આપણી પાસે એ બી અને સી એટલે કે એ ક્રોસ બી ક્રોસ સી આ ત્રણેય ગણના સભ્યોની સંખ્યા કેટલી થશે? તો એના માટે એ ક્રોસ બીના સભ્યોની સંખ્યા આપણને 9 મળી છે અને એન ઓફ સી 2 છે, તો એનો ગુણાકાર 2 સાથે કરશું એટલે 9 ગુણ્યા 2 એટલે 18 થશે. એટલે 18 છે એ 3 જે ગણ છે એ ગણના કાર્ટેશિયન ગુણાકાર કરવાથી જેટલા સભ્યો મળે છે એ સભ્યોની સંખ્યા આપણે આવી રીતે મેળવી શકાય. હવે કાર્ટેશિયન ગુણાકાર કઈ રીતે થશે એનો અભ્યાસ આપણે આગળ કરશું. આ ખાલી કાર્ટેશિયન ગુણાકારના સભ્યો કેટલા મળે છે એના માટેની મેથડ છે કે કઈ રીતે મળી શકે અને કેટલા મળી શકે. એના માટેનું સૂત્ર યાદ રાખવાનું કે એન ઓફ એ ક્રોસ બી બરાબર એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી. હવે એવી જ રીતે 3 ગણ જો આપેલા હોય તો એન ઓફ એ ક્રોસ બી ક્રોસ સી બરાબર એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી ઇન્ટુ એન ઓફ સી. એટલે કે જેટલા ગણ આપેલા હોય બધા જ ગણના સભ્યોની સંખ્યાનો ગુણાકાર કરવાથી જે મળે એ કાર્ટેશિયન ગુણાકારના સભ્યો એટલા હોઈ શકે છે. એના પછી જોઈએ તો હવે અહીંયા આપણી પાસે એક્ઝામ્પલ છે કે ગણ એ ની અંદર ટોટલ 4 સભ્યો છે અને ગણ બીમાં ટોટલ 2 સભ્યો છે. ગણ એ અને ગણ બી બંનેના સભ્યોમાંથી હવે આપણે ચકાસવાનું છે કે એન ઓફ એ ક્રોસ બી બરાબર એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી થાય છે એવું આપણે ચકાસવાનું છે. તો એના માટે શું કરશું? તો સૌથી પહેલાં ગણ એ અને ગણ બી બંનેનો કાર્ટેશિયન ગુણાકાર ક્રોસ મલ્ટિપ્લિકેશન મેળવશું. તો એ મેળવવા માટે જો અહીંયા આપણી પાસે ગણ એ તો છે જ, એનો આપણે ગુણાકાર બી સાથે કરશું તો બધા જ સભ્યોનો ગુણાકાર થશે. જો હવે લખવા માટેની રીત છે કૌંસની અંદર સાદો કૌંસ. જો ગણ એમાં 4 સભ્ય છે 1 2 3 4 અને ગણ બીમાં 2 સભ્ય છે 2 અને 4 તો એન ઓફ એ બરાબર 4 થશે અને એન ઓફ બી બરાબર 2 થશે. 4 ગુણ્યા 2 એટલે એન ઓફ એ ક્રોસ બી બરાબર 8 મળશે એ આપણને ખબર છે. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કઈ રીતે લખાય એના માટે ગણ એના દરેક સભ્યોનો ગુણાકાર ગણ બીના દરેક સભ્ય સાથે થાય. એક પણ સભ્ય બાકી રહેવો જોઈએ નહીં. તો સૌથી પહેલાં ગણ એમાં 1 છે તો 1નો ગુણાકાર 2 અને 4 બંને સાથે વારાફરતી થશે. તો સૌથી પહેલાં આપણે 1 લખીએ. હવે એનો 1નો ગુણાકાર 2 સાથે ગણ બીના સભ્ય 2 અને 1નો ગુણાકાર ગણ બીનું બીજું સભ્ય જે 4 છે એ 1 અને 4. તો આ 1નો ગુણાકાર બંને સાથે થઈ ગયો. એવી જ રીતે ગણ એમાં 2 છે 2નો ગુણાકાર બંને સાથે થશે તો 2 2 અને 2 4. એવી જ રીતે 3નો ગુણાકાર 3 2 અને 3 4. એવી જ રીતે 4નો ગુણાકાર 4 2 અને 4 4. આ આપણને બધા જ સભ્યો મળી ગયા. આ એ ક્રોસ બી ના સભ્યો મળ્યા છે એવું કહેવાય. તો આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 અને 8 ટોટલ આપણને 8 સભ્યો મળ્યા. તો એન ઓફ એ ક્રોસ બી નંબર ઓફ એ ક્રોસ બી એટલે કે એ ક્રોસ બી ના ટોટલ સભ્ય કેટલા મળ્યા છે આપણને 8. તો હવે 8 સભ્યો મળ્યા. આપણે અગાઉ સૂત્ર પણ જોયું હતું એન ઓફ એ ક્રોસ બી બરાબર એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી થશે. તો એન ઓફ એ એના કેટલા છે? નંબર ઓફ એ એટલે ગણ એમાં ટોટલ 4 સભ્ય છે અને ગણ બીમાં 2 સભ્ય છે. તો બંને છે એનો ગુણાકાર કરશું એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી તો 4 ગુણ્યા 2 એટલે આપણને 8 જ મળશે. એટલે એન ઓફ એ ક્રોસ બી બરાબર એન ઓફ એ ઇન્ટુ એન ઓફ બી લખી શકાય. તો આ થયું જે ગણ આપણને મળે છે ગણના સભ્યોની સંખ્યા મળે છે એના માટેનું જે સૂત્ર છે એ સૂત્રની ચકાસણી સાબિત કર્યું કે એ સત્ય છે. તો આવી રીતે કોઈ પણ ગણ છે
એનો કાર્ટેશિયન ગુણાકાર મેળવી શકાય અને કાર્ટેશિયન ગુણાકારના સભ્યોની સંખ્યા કેટલી છે એ નક્કી પણ કરી શકાય અને સાબિત પણ કરી શકાય. થેન્ક યુ.